કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આવી ગયા છે આપણે એક નવું લેક્ચર લઈને પ્રશ્ન બેંકનો. બરાબર છે, જે બોર્ડ દ્વારા રિલીઝ કરવામાં આવ્યા છે પ્રશ્નો. બરાબર, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇનફેક્ટ એમસીક્યુ છે. તો એનો ચેપ્ટર 3 લઈને આની પહેલા ઓલરેડી ચેપ્ટર 1 અને 2 આપણે કરી લીધા છે. ઓકે, તો ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધા આગળ વધીએ. પહેલો પ્રશ્ન જોઈએ, એટલે કે 127 નંબર ઓફિશિયલ પ્રમાણે. તો શું કહે છે આપણાને અહીંયા? તો 2 - 2 કુલમ મૂલ્યનું વીજભાર 80 સેન્ટીમીટર વ્યાસના વર્તુળાકાર માર્ગ પર 30 પરિભ્રમણ પ્રતિ સેકન્ડના દરથી પરિભ્રમણ કરે છે, તો પ્રવાહ શોધો. ઓકે, તો આ સિચ્યુએશન કંઈક સમજીએ આપણે. તો અહીંયા આ રીતે તમને વર્તુળ આપી દીધું, બરાબર, અને આ જે થશે એ વર્તુળનો વ્યાસ તમને આપી દીધો. આની કોઈ જરૂર નથી અહીંયા. ઓકે, હવે શું છે? તો અહીંયા એક વિદ્યુતભાર આપણે માની લઈએ આ રીતે વિષમ ઘડી દિશામાં ગતિ કરે છે. તો Q બરાબર શું થાય? 2 - 2 કુલમ તમને અહીંયા આપી દીધું છે. તો જો વિદ્યુતભાર ગતિ કરતો હોય તો એ શું રચે? પ્રવાહ. તો તમે અહીંયા એવું કહી શકો કે પ્રવાહનું સૂત્ર થાય I બરાબર Q/T. હવે T શું થશે? ઓકે, તો T એટલે અહીંયા આવર્તકાળ થાય, સમય ના થાય. ઓકે, તો ટી ની જગ્યાએ શું લખવાનું? તો આપણને અહીંયા ડેટામાં બીજું શું આપ્યું છે જોઈએ, પછી આઈડિયા આવે ટી ની જગ્યાએ શું લખવું. તો ઓમેગા છે 30 પરિભ્રમણ. હવે એક પરિભ્રમણ જો થતું હોય તો એ થાય 2π રેડિયનનું, બરાબર, ભાગ્યા સેકન્ડ જ છે, એટલે અહીંયા સેકન્ડ જ આવશે, તો ભાગાકારમાં અહીંયા કશું નહીં આવવાનું. તો 60π રેડિયન પ્રતિ સેકન્ડ. હવે ઓમેગાનું સૂત્ર શું છે? 2π/t. તો ટી ની જગ્યાએ શું લખાય? 2π/ઓમેગા. તો આપણે અહીંયા 2π/ઓમેગા લખીએ તો ઓમેગા અંશમાં જતા રહે 60π/2π. બગો ગયો, પાઈ ગયા. 60 × 10 - 2 એટલે કે 0.6 એમ્પિયર. સી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર છે, તો ઈઝી પ્રશ્ન હતો. એક વખત તમને આ જોઈને આઈડિયા આવી જાય એટલે. આ સિવાય તમને અહીંયા અમુક વખત અંતરનો સંબંધ બી પૂછે છે. તો અંતર બરાબર શું આવશે? અહીંયા પરિઘ આવશે. તો એ વસ્તુનું ધ્યાન રાખજો. ઓકે, ડન. તો આગળ જોઈએ, આનો સ્ક્રીનશોટ લઈ લઈએ. હવે જોજો શું છે પ્રશ્ન. ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ ખાલી જગ્યા. તો ઇલેક્ટ્રોન ગતિ કઈ તરફ કરે? તો જો હું વિદ્યુત ક્ષેત્ર આ રીતે દોરું, એટલે બેટરી જોડી, તો ધનથી ઋણ. તો સ્વાભાવિક છે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય, કેમ કે વિદ્યુત ક્ષેત્રની દિશા છે ધનથી ઋણ. તો જવાબ આવશે અહીંયા બી, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ. વાહક માટે ઓહ્મનો નિયમ શું છે? તો V બરાબર IR છે. વેરી ઇઝી ક્વેશ્ચન. V બરાબર IR, અને સદિશ સ્વરૂપ બી તમને ખબર હોવી જોઈએ. J બરાબર સિગ્મા E અથવા તો E બરાબર ρ J. હમણાં આગળ આવશે તો જોઈશું. બરાબર, ત્યારબાદ આંતરિક અવરોધ સ્મોલ r અને EMF E ધરાવતી બેટરીમાંથી મળતો મહત્તમ પાવર શોધો. હવે આ પ્રશ્ન પર્ટિક્યુલર જુઓ, બહુ સારો પ્રશ્ન છે એક તો. અને બીજી વસ્તુ, એટલે દરેક પ્રશ્ન સારા જ હોય છે, પણ કઈ રીતે સારો હમણાં ખબર પડશે. તો જો તમે બી ગ્રુપ લીધેલું છે, એટલે કે બાયોલોજીમાં છો, મીન્સ બાયોલોજી સબ્જેક્ટ લીધેલો છે તમે, તો આ તમારે આનો ફાઇનલ જવાબ યાદ રાખવાનો છે. જો કે મેથ્સ વાળા બી છેલ્લે આનો જવાબ યાદ જ રાખશે. એકવાર હું ખાલી સોલ્વ કરી દઉં છું તો તમને લોજિક ક્લિયર થાય કે કઈ રીતે આ સોલ્વ થાય છે. તો મહત્તમ પાવર શોધવો છે, તો સ્વાભાવિક છે મારે અહીંયા એક બાહ્ય અવરોધ જોડવો પડે. આમાંથી પ્રવાહ પસાર થશે I, બરાબર. તો I નું સૂત્ર આપણને ખબર છે શું થાય? E/R+. હવે પાવર વપરાતો પાવર છે, તો સૂત્ર થાય I² × R. તો આ I નો વર્ગ કરીએ તો E²/R+, R નો બી સ્ક્વેર થાય, ઇન્ટુ શું આવે? R. બેટરીનું EMF અહીંયા અચળ છે. ઓકે, તો જો આ પાવર આપણે અહીંયા મહત્તમ કરવો હોય તો આંતરિક અવરોધ કેવું 0 કેવું કશું જ ના કરી શકો તમે. બાહ્ય અવરોધ બી અહીંયા 0 ના લઈ શકો, કશું જ ના કરી શકો.
મેથ્સમાં એક મહત્તમ અને લઘુત્તમ એટલે કે મેક્સિમા અને મિનિમાનો કોન્સેપ્ટ છે, બરાબર. શું છે એ કોન્સેપ્ટ? તો સેજ સમજાવું તમને. જેમ કે આપણે એક્ટિવાની વાત કરીએ આપણે, તો એક્ટિવા પર મહત્તમ ઝડપ કેટલી લખેલી હોય છે? 120, બરાબર. શું તમે કદી 120 પર ચલાવશો? ના. શું કદી 120 પર ચાલશે? ના. પણ તેમ છતાં એની મહત્તમ ઝડપ શું કહેવાશે? 120. તો આ 120 શું થઈ ગઈ? એની મહત્તમ ઝડપ એટલે કે અચળ કિંમત થઈ ગઈ. અને અચળનું વિકલન શું થાય? 0. તો જો આ પાવર આપણે મહત્તમ બનાવવા માંગતા હોય તો આ જે પણ કિંમત હશે પાવરની એ શું થઈ જશે? અચળ. તો પછી આ અચળનું વિકલન એટલે કે ડીપી ભાગ્યા ડીઆર શું થઈ જશે? 0. તો આ પાવર થઈ ગયો મહત્તમ. આ રીતે અહીંયા કોન્સેપ્ટ એપ્લાય કરવાનો છે. ઓકે. કેમ બાયોલોજી વાળા પ્રશ્ન ના કરી શકે? તો અહીંયા વિકલન માટે ભાગાકારનો નિયમ એપ્લાય કરવાનો છે. ઓકે, તમે જોઈ શકો છો ઈ સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહેશે, તો આર ભાગ્યા આર પ્લસ આર નો હોલ સ્ક્વેર. અહીંયા આપણે ભાગાકારનો નિયમ એપ્લાય કરીએ તો શું થશે? છેદમાં છેદનો વર્ગ, તો આ ઓલરેડી વર્ગ છે એનો બી શું થશે? વર્ગ. અંશમાં છેદ એમનો એમ ઇન્ટુ, અહીંયા સેપરેટ લખી દઈએ, ઇન્ટુ છેદનું અંશનું વિકલન માઇનસ અંશ એમનો એમ ઇન્ટુ કોનું વિકલન થશે? છેદનું વિકલન થશે, બરાબર. અને આ શું આવવું જોઈએ? 0. અને અહીંયા ઈ સ્ક્વેર તો ગુણાયેલા છે જ. હવે જો આ જે છેદ છે એ 0 સાથે અહીંયા ગુણાઈ જશે અને 0 થઈ જશે. એ જ રીતે ઈ સ્ક્વેર બી અહીંયા 0 ભાગ્યા ઈ સ્ક્વેર 0 થઈ જશે. ત્યારબાદ આ આર નું વિકલન શું થશે? 1 થશે. તો અહીંયા શું વધે છે? આર પ્લસ આર નો હોલ સ્ક્વેર માઇનસ કેપિટલ આર, બરાબર. આનું વિકલન શું થાય? તો 2 આગળ આવી જાય, ઉપર એક ઘાત ઓછી થઈ જશે, ઇન્ટુ આર નું વિકલન શું થાય? 1. અને સ્મોલ આર નું શું થઈ જશે? 0. ભાગ્યા કશું છે નહીં તો આવું થશે. હવે અહીંથી કોમન શું લેશો તમે? આર પ્લસ આર કોમન લઈ લઈએ તો અહીંયા વધે આર પ્લસ સ્મોલ આર, અને આ 2 છે તો 2r વધશે. તો આ બી છેદમાં જઈને 0 થઈ જશે. r માઇનસ 2r શું થાય? માઇનસ r. સો જ્યારે તમે આંતરિક અવરોધ બરાબર શું લખશો? બાહ્ય અવરોધ. ત્યારે આ પાવર શું થઈ જશે? મહત્તમ. આવો આનો મતલબ થાય. તો જો હું અહીંયા કેપિટલ આર ની જગ્યાએ સ્મોલ આર લખી દઉં, કેમ કે બધા જ ઓપ્શનમાં સ્મોલ આર છે, અને ઈ સ્ક્વેર આની જગ્યાએ સ્મોલ આર, આની જગ્યાએ બી સ્મોલ આર, તો સ્મોલ આર પ્લસ સ્મોલ આર 2r નો સ્ક્વેર. તો 2r નો સ્ક્વેર થાય 4r સ્ક્વેર. તો જવાબ આવશે ઈ સ્ક્વેર બાય 4r, અને આ થઈ જશે p max. ઓકે, તો આ પ્રશ્ન થયો પૂરો. એટલે કે અહીંયા ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર છે. ઓકે, તો ડિપેન્ડ કરે છે. જો તમને વિકલન ખબર પડી જતી હોય તો વાંધો નહીં, ને ના ખબર પડતી હોય તો જવાબ યાદ રાખી શકો છો. ત્યારબાદ દ્રવ્યની અવરોધકતા વાહકના ખાલી જગ્યા પર આધાર રાખતી નથી. તો જો અવરોધકતાનો આધાર તાપમાન પર છે, દબાણ પર છે, અને દ્રવ્યની જાત પર છે, એટલે કે પરિમાણ પર નથી, તો સી ખોટો આન્સર થશે. આ પ્રશ્ન તમે ખાસ યાદ રાખજો, બરાબર. અવરોધકતાનો આધાર. બીજું અવરોધકતાનું બીજું નામ શું છે? વિશિષ્ટ અવરોધ. તો આ બી યાદ રાખજો, વિશિષ્ટ અવરોધ નામ છે. તો તાપમાન, દબાણ ને દ્રવ્યની જાત પર આ વસ્તુ આધાર રાખે છે. ત્યારબાદ આગળ જઈએ. શું છે? વાહકનો અવરોધ ખાલી જગ્યા પર આધાર રાખે. તો અવરોધ તાપમાન પર આધાર રાખે, પરિમાણ પર બી આધાર રાખે, દ્રવ્યની જાત પર બી આધાર રાખે. એટલે અહીંયા ઓપ્શન આવશે ડી. આપેલ તમામ ઓપ્શન સાચા છે. આ બી તમે યાદ રાખી શકો છો. 3 પર એ વસ્તુનો આધાર છે. ત્યારબાદ જે બરાબર સિગ્મા ઈ એ શું છે? ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ છે. એટલે સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, જેમ આપણે આગળ કીધું હતું આવશે. ત્યારબાદ તમને વિદ્યુત ભારનું સમીકરણ આપ્યું છે ને પ્રવાહ પૂછ્યો છે. તો આઈ બરાબર શું થાય? dq બાય dt.
તો આનું વિકલન આપણે અહીંયા કરીને બતાવવાનું છે 5t² + 3t + 1. તો 5t² નું શું થાય 10t + 3. અહીંયા સમય શું લખવાનો છે 5, બરાબર. તો આઈ 53 એમ્પિયર જવાબ આવે, એટલે કે સી. અમુક વખત તમને પ્રવાહ આપી દે છે અને વિદ્યુત ભાર પૂછે છે, તો વિદ્યુત ભાર બરાબર સંકલન આઈ ડીટી થાય. આ બી એક યાદ રાખજો. ઓકે. બે અસમાન મૂલ્યના અવરોધોને સમાંતરમાં જોડો તો શું થાય? ઓપ્શન વાંચી પછી નક્કી કરીએ. બંને અવરોધોમાંથી વહેતો પ્રવાહ સમાન હોય? ના, એ શ્રેણીમાં હોય, એટલે ઓપ્શન એ તો કેન્સલ થયું. બંને અવરોધોના છેડાઓ વચ્ચેનો પીડી સમાન હોય તો આ સાચો જવાબ છે. વોલ્ટેજ શું હોય? સરખો હોય. મોટા મૂલ્યના અવરોધમાંથી વહેતો પ્રવાહ વધુ હોય? ના, જેટલો મોટો અવરોધ હશે એટલો ઓછો પ્રવાહ હશે, અને નાના મૂલ્યના અવરોધના છેડાઓ વચ્ચેનો પીડી વધુ હોય. પીડી તો સરખો હોય, એટલે અહીંયા ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ વાહકના ઓહમિક અવરોધનું મૂલ્ય કોના પર આધાર રાખે છે? તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, એક બી વસ્તુ પર આધાર નથી રાખતું. આપણે ઓલરેડી પાછળ પ્રશ્ન જોયો, અવરોધનો આધાર કોના પર છે? તાપમાન પર છે, દ્રવ્યની જાત પર છે અને પરિમાણ પર છે. એટલે કે સૂત્ર તમે શું લખો છો? ρL/A. તો આ દ્રવ્યની જાત થઈ, પરિમાણમાં શું આવ્યું આ, અને તાપમાન વાળું એક સૂત્ર છે T-T0 આલ્ફા છે, બરાબર. તો આ ત્રણ વસ્તુ પર જ અવરોધ આધાર રાખે છે. અવરોધકતા તાપમાન, દબાણ અને દ્રવ્યની જાત પર આધારિત છે. ઓકે, તો કન્ફ્યુઝ ના થતા. ત્યારબાદ કિર્ચોફનો જંકશનનો નિયમ એ શેનો? વિદ્યુત ભાર સંરક્ષણના નિયમનું પાલન કરે છે. અને જે બીજો નિયમ છે બંધ ગાળાનો નિયમ, એ ઉર્જા સંરક્ષણના નિયમને ફોલો કરે છે. ત્યારબાદ કિર્ચોફનો બીજો નિયમ અહીંયા આવી ગયો, જો ઉર્જા સંરક્ષણના નિયમને અનુકરણ કરે છે. ત્યારબાદ વાહકના તારમાં એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા n છે. જો તારના આડછેદ A માંથી VD જેટલા ડિફેક્ટિવ ઇલેક્ટ્રોન તારને સમાંતર ગતિ કરતો હોય તો પ્રવાહ શું? I બરાબર A VD NE, એટલે કે ઓપ્શન બી. આ ચેપ્ટરના MCQ કમ્પેર ટુ ચેપ્ટર 1 and 2 ઘણા ઈઝી છે. અવરોધકતા વાહક ખાલી જગ્યા પર આધારિત નથી. તો જો અવરોધકતા તાપમાન, દબાણ અને જાત પર આધારિત છે, પરિમાણ પર આધારિત નથી. પરિમાણ પર કોણ આધારિત છે? અવરોધ. ઓકે. ત્યારબાદ તાંબા અને મેંગેનીઝના બે સમાન લંબાઈના તારના અવરોધો સમાન છે, તો કયો તાર જાડો હશે? તો R બરાબર ρL/A. સમાન લંબાઈ આપી અને સમાન અવરોધ આપ્યો, તો અવરોધ અને લંબાઈ સેમ છે, તો ρ ચલે છે શું આવે? એ એટલે જાડાઈ સમજો. અહીંયા એટલે તમારે શું સમજવાનું છે? જાડાઈ. હવે તમારે ટેક્સ્ટબુકમાં કોઠો જોવાનો છે, એમાં તમને તાંબા અને મેંગેનીઝની અવરોધકતા આપી હશે. તો જે મેંગેનીઝ છે એની અવરોધકતા તાંબા એટલે કોપર કરતા કેવી છે? વધારે છે. તો પછી જાડાઈ બી કોની વધારે થશે? મેંગેનીઝની જ વધારે થશે. તો એનો અવરોધ બી કોનો? બરાબર, અવરોધ તો જો કે સેમ છે, જાડાઈની જ વાત કરી છે, તો એમ આવશે. ત્યારબાદ 142 નંબર આપેલો જ નથી, 143 જોઈએ. ધાતુના એક વાહકનું તાપમાન વધારતા તેના દ્રવ્યની અવરોધકતા અને વાહકતાનો ગુણાકાર. બરાબર, હવે અહીંયા પૂછ્યું શું છે? ગુણાકાર પૂછ્યો છે. જનરલી જો તમે કદાચ MCQ ડેલી સોલ્વ કરતા હો તો ભાગાકાર આપ્યો હોય છે. ઓકે, તો તાપમાન વધારતા અવરોધકતા ρ અને વાહકતા સિગ્મા. હવે સુવાહક છે બીજી એક વસ્તુ, અહીંયા અર્ધવાહક લખશે તો બી બદલાશે જવાબ. તો સુવાહક માટે તાપમાન વધારો તો અવરોધકતા વધે અને વાહકતા ઘટે. ઓકે, તો જો આ બેનો ગુણાકાર કરશો તો એક વસ્તુ વધી તો સામે બીજી વસ્તુ ઘટી બી ગઈ. ક્લિયર? તો ગુણાકાર શું થાય? અચળ થાય. ઓકે, પણ જો ભાગાકાર હોય તો ρ ભાગ્યા સિગ્મા, અવરોધકતા વધી, સિગ્મા ઘટી, તો ભાગાકાર વધશે. ક્લિયર? તો આ વસ્તુનું ધ્યાન રાખજો. બહુ જ સારો પ્રશ્ન છે. અર્ધવાહક કરશે તો અર્ધવાહકમાં ઊંધું થઈ જશે,
અવરોધકતા ઘટે અને વાહકતા વધે. ક્લિયર? તો ગુણાકાર તો એમાં બી અચળ રહેશે. ત્યારબાદ એક વાહકતાનું તાપમાન વધારવામાં આવે તો તેની અવરોધક આગળ જ ના ગયો. ઓકે, ત્યારબાદ 1.5 વોલ્ટ EMF અને 1 ઓમેગા આંતરિક અવરોધ ધરાવતા 3 વિદ્યુત કોષોને એકબીજા સાથે સમાંતરમાં જોડતા પરિણામી વિદ્યુત ચાલક બળ શું થાય? હવે આ વસ્તુ જો જનરલી આપણે EMF વાળા સેક્શનના MCQ બહુ સોલ્વ નથી કરતા, એટલે તમને કદાચ કન્ફ્યુઝન હોય. જવાબ અહીંયા એઝ ઇટ ઇઝ જ આવશે. 1.5 વોલ્ટ સમાંતર જોડાણ છે. દોરીને સમજાવું તમને શું છે. ઓકે, અહીંયા અવરોધ છે અને અહીંયા બી અવરોધ છે. આ બધા એના આંતરિક અવરોધ છે. તો આ દરેક 1.5 વોલ્ટ છે. બરાબર? તો અત્યારે તમે એવું થયું સાહેબ તમે તો ગોખાઈ દીધું, આ સમજાવ્યું ના? સમજાવું છું, એક જ મિનિટ. તો આ 3 EMF અને આ 3 એના આંતરિક અવરોધ. તો આનું પરિણામી તમને શું પૂછે છે? EMF. તો જો આપણે આ સૂત્ર એપ્લાય કરવાનું છે, E ઇક્વિવેલન્ટ અપોન R ઇક્વિવેલન્ટ, E1 બાય R1 પ્લસ E2 બાય R2 પ્લસ E3 બાય R3. હવે આપણા કેસમાં 3 વોલ્ટેજ કેવા છે? સરખા છે. બરાબર? ઓકે. હવે પરિણામી અવરોધ કેટલો થાય? તો સમાંતર જોડાણનું સૂત્ર તમને અહીંયા આવડવું જોઈએ. શ્રેણી સમાંતરનું સૂત્ર અવરોધ માટે અને આંતરિક અવરોધ માટે બંને માટે સરખું જ છે. ક્લિયર? તો શ્રેણી માટે શું થશે? R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ અપ ટુ પ્લસ Rn, અને સમાંતર માટે 1 upon R1 પ્લસ 1 upon R2 પ્લસ અપ ટુ પ્લસ 1 upon Rn થશે. ઓકે. અને જો સરખા અવરોધ હોય તો ભાગ્યા n, તો 1 ભાગ્યા 3. સમાંતરમાં છે ને, શ્રેણીમાં હોત તો R ગુણાકારમાં થાય, n into R હોત. ઓકે, તો આ 1/3 થયું. હવે સમજો R ઇક્વિવેલન્ટ 1/3 છે. E1 કેટલા છે? 1.5. આ 3 E શું છે? સરખા. અને છેદમાં શું આવશે? 1 1 1. તો આ 1.5 1.5 1.5, તો 1.5 ગુણ્યા શું આવે? 3. E ઇક્વિવેલન્ટ અપોન R ઇક્વિવેલન્ટ. તો E ઇક્વિવેલન્ટ થાય 1.5 ગુણ્યા 3, અને કોમનમાં R ઇક્વિવેલન્ટ ગુણું તો 1/3. 3 ઉડી ગયા. 1.5 વોલ્ટ એઝ ઇટ ઇઝ આન્સર આવશે. બરાબર? તો યાદ શું રાખવાનું હંમેશા? જો સમાંતર જોડાણમાં સરખા કોષ આપ્યા હોય, એટલે સરખી બેટરી આપી હોય, તો EMF ઓલવેઝ શું થશે? સરખો. તમે વેરીફાઈ કરી શકો છો, પણ નહીં બી કરો તો બી EMF ઓલવેઝ શું થશે? સેમ થશે. આ વસ્તુનું ધ્યાન રાખજો. એટલે બેટરી સરખી હોવી જોઈએ. નથી સરખી તો પછી આ રીતે શોધી લેવાનું, જે પણ જવાબ આવતો હોય. અને શ્રેણીમાં શું થાય? આ ત્રણેયનો સરવાળો થાય. આ અવરોધનો બી શું થાય? સરવાળો થાય. ઓકે. ત્યારબાદ સ્મોલ r ત્રિજ્યા લંબાઈ અને રો અવરોધકતા વાળા તારમાંથી I પ્રવાહ પસાર કરતા ઉત્સર્જન પામવાનો દર કેટલો? ઉષ્મા. તો H બરાબર I² R T. ઉષ્માનો દર પૂછ્યો છે, એટલે H/T. I², R ની જગ્યાએ શું થાય? ρL upon A. I² રોલા અને A થાય πr². તો ઓપ્શન C ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, બીજું કઈ છે નહીં આમાં. ત્યારબાદ શ્રેણી સમાંતર જોડાણ, જો તમને એવું લાગતું હોય વિદ્યાર્થી મિત્રો કે ટેક્સ્ટબુકમાં નથી આપ્યું તો ના પૂછી શકે, 100% તમને પૂછશે. કેમ કે શ્રેણી ને સમાંતરનો કોન્સેપ્ટ એમને કાઢ્યો કઈ રીતે છે કે તમે ઓલરેડી 10માં ભણેલા છો, તો તમને આ વસ્તુ યાદ હશે. એ બેઝિસ પર આ વસ્તુ કાઢેલી છે. બીજું, કેપેસિટરનું શ્રેણી સમાંતર આપેલું છે. બરાબર? તો એના પરથી તમારે અહીંયા સૂત્ર લાવવાના છે. હું ફરી એક વખત અહીંયા લખી આપું છું તમને. શ્રેણી માટે સૂત્ર શું થશે? પરિણામી અવરોધોનું R બરાબર R1 પ્લસ R2 પ્લસ અપ ટુ પ્લસ જેટલા અવરોધ હોય, અને સમાંતરમાં શું થશે સૂત્ર? 1 upon R. તો જો બે અવરોધ માટે આપણે લખીએ જનરલી, તો હું આ યાદ રાખું છું આ રીતે, R1 R2 upon R1 પ્લસ R2, બે અવરોધ માટે. ઓકે, હવે આ પ્રશ્ન જોઈએ. 2 ઓમેગા અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? 3 એમ્પિયર. અને 2 ઓમેગા
આર એ બી કહેવાય. તો આર એ બી ગુણ્યા એ પ્રવાહને આપણે I1 કહીએ તો મને શું મળી જાય અહીંયા વોલ્ટેજ. એ બી ના વોલ્ટેજ કેટલા છે મળી જાય. તો 3 ગુણ્યા 2 6 વોલ્ટ. તો 6 વોલ્ટનું સ્થિતિમાન છે. અહીંયા કલર આપણે બ્લુ લઈએ. બરાબર, તો આ સ્થિતિમાન કેટલું આવ્યું 6 વોલ્ટ. તો પછી એબી, પછી આ 4 ઓમેગા અને આ 1 અને 5 ઓમેગા આ બધા કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. તો વીડીસી પણ શું થાય? તો 6 વોલ્ટ થાય. યસ. તો આરડીસી શું થાય? આરડીસી એટલે કે આ 1 અને આ 5 નો પરિણામી અવરોધ. તો 1 અને 5 કયા જોડાણમાં છે? બાજુમાં છે, તો અહીંયા શ્રેણી થશે. તો 1 + 5 એટલે કે 6. તો જો એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? તો એ પ્રવાહને આપણે I3 લઈએ, કેમ કે I2 4 વાળો થશે. તો I3 થશે V ભાગ્યા R 1 એમ્પિયર. ઓકે, તો પ્રશ્નમાં શું પૂછે છે? 5 ઓમેગા માંથી પાવર વ્યય કેટલો? ઓકે, એટલે જ આપણે આના પ્રવાહ શોધી લીધો. તો પાવર થશે I² * R. તો 1/2 ગુણ્યા 5 એટલે 5 વોટ. બરાબર, તો એનો પાવર થશે. બરાબર, તો ફરી એકવાર પ્રશ્ન સમજો. 2 ઓમેગા માંથી પસાર થતો પ્રવાહ આપી દીધો, એના પરથી મેં શું શોધ્યા? વોલ્ટેજ. પછી જોયું કે આ 2 ઓમેગા, આ 4 ઓમેગા અને 1 અને 5 ઓમેગા આ તો કયા જોડાણમાં છે? સમાંતરમાં. તો ત્રણેયના વોલ્ટેજ કેવા હશે? સરખા. 6 6 6. હવે પૂછે છે શું? 5 ઓમેગા માંથી પાવર વ્યય કેટલો? તો જે 1 માંથી પ્રવાહ પસાર થશે એ જ 5 માંથી થશે. એટલે આપણે શું શોધ્યો? I3 શોધ્યો. અને એના પરથી આપણે પાવર વ્યય શોધ્યો. ઓકે, સ્ટીલ તમારે કઈ બી લાગતું હોય, ધારો કે કોઈ પ્રશ્ન કે MCQ તમને એવું લાગે છે કે હજી ડિટેલમાં સોલ્યુશન જોઈએ છે, તો તમે 100% કહેજો, આપણે એનું ડિટેલ સોલ્યુશન તમને પ્રોવાઈડ કરીશું. ત્યારબાદ નીચેના પૈકી કયા પરિમાણવાળા તારનો અવરોધ મહત્તમ હશે લંબાઈ ને વ્યાસના સ્વરૂપમાં? તો R બરાબર ρl/a અને વ્યાસનું સૂત્ર થાય 8 છે πd²/4. તો R ચલે છે, શું આવે? L/d². તો લંબાઈ જેટલી વધારે હોય એટલું સારું, તો 2l બે ઓપ્શનમાં છે. અને વ્યાસ જેટલો ઓછો એટલું સારું, તો d/2. તો C ઇઝ ધ રાઈટ આન્સર. લઘુત્તમ પૂછત તો કયો ઓપ્શન આવત? તો વ્યાસ જેટલો વધારે એટલું સારું, લંબાઈ જેટલી ઓછી, એટલે ઓપ્શન એ આવત લઘુત્તમ માટે. તો આ ઓપ્શન આવશે લઘુત્તમ માટે. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ. એક વાહકનો V વિરુદ્ધ I નો આલેખ. તો પહેલા આલેખ દોરી દઉં. આ V છે, આ I છે. તો આનો આલેખ સ્વાભાવિક છે, તમને જો યાદ હોય તો શું જવાબ આપશે? અવરોધ. એટલે આનો ઢાળ જે છે એ શું જવાબ આપે? અવરોધ. તો ઢાળ માટે ખૂણો ક્યાંથી લેવાનો? તો ખૂણો x અક્ષ સાથે લેવાનો. હવે અહીંયા શું કહે છે? V અક્ષ સાથે 40 નો ખૂણો બનાવે છે. આ ખૂણો કેટલો આપ્યો છે? 40. તો આ ખૂણો કેટલો થાય? 50. તો ઢાળ એટલે અહીંયા થશે tan 50, જેને કહેવાશે અવરોધ. હવે tan 50 ઓપ્શનમાં નથી, તો tan 50 એટલે તમે બીજું શું લખી શકો? cos નહીં, cot 40. આવું ક્યારે થાય? જ્યારે ખૂણો V સાથે આપ્યો હોય, y અક્ષ સાથે. x અક્ષ સાથે 40 આપ્યો તો tan 40 જવાબ આવી જાય. તો આ રીતે ધ્યાન રાખવું, શબ્દોની માયાજાળમાં ફસાઈ નહીં જવાનું. ત્યારબાદ વેસ્ટર્ન બ્રિજ કઈ ભૌતિક રાશિનું, અજ્ઞાત ભૌતિક રાશિનું મૂલ્ય આપે છે? આપણે અવરોધનું. ઓકે, પછી જોજો. હવે અહીંયા આ જે બી પ્રશ્ન છે એમાં એક માઇનર કરેક્શન છે. શું છે? તો આ જે જગ્યા છે ને અહીંયા તમે કરેક્શન કરી લેજો. સોલ્યુશન તમને ડિસ્ક્રિપ્શનમાં જે આપ્યું છે એમાં તો કરેલું જ છે. તો અહીંયા જે છે એ C લખેલું છે. બરાબર, બસ હવે સ્ટાર્ટ કરીએ પ્રશ્ન સોલ્વ કરવાનું. તો નીચે આપેલ પરિપથમાં બી બિંદુ પાસેનું સ્થિતિમાન શું છે? 0. તો A અને D ના વોલ્ટેજ કેટલા થાય? તો આપણે પ્રશ્નને 3 ભાગમાં વિભાજિત કરીએ. સૌથી પહેલો ભાગ એપ્લાય કઈ રીતે કરવાનો નિયમ? તો A અને B નું તમે જો બંધ ગાળો ના લેતા હો તો આ રીતે થાય. કઈ રીતે? તો જોજો. VA લખ્યું, પહેલા એ બિંદુએ પહોંચ્યો, ત્યાંથી જઉં છું તો પ્રવાહ મારી સાથે છે. બરાબર, તો પ્રવાહ ક્યાંથી ક્યાં જાય? ઉચ્ચથી નિમ્ન સ્થિતિમાન તરફ.
એટલે અહીંયા લખવું પડે માઇનસ 1 ઇન્ટુ 1.5. હવે જો બંધ ગાળો હોત તો અહીંયા જ હું શું લખત વીબી, બટ બંધ ગાળો નથી એટલે બરાબર કરીને શું લખવું પડે વીબી. હવે વીબી તો શું છે 0 છે, તો વીએ શું થાય માઇનસ 1.5, તો વીએ થશે પ્લસ 1.5 વોલ્ટ. એટલે ઓપ્શન એ કેન્સલ થઈ ગયો. બરાબર, બાકીના બધા ઓપ્શનમાં જો કે અહીંયા એક ઓપ્શન ડી તો છે જ નહીં, વાંધો નહીં, આપણે જવાબ તો લઈએ. હવે આનો બીજો પાર્ટ શું થશે, તો આના બીજા પાર્ટમાં જોજો હું બી અને સી ની વાત કરીશ. તો વીબી, હવે અહીંયા પ્રવાહ આ 1 એમ્પિયર કન્ટિન્યુ જાય છે, ધ્યાન રાખજો. તો 1 ગુણ્યા 2.5 બરાબર શું થઈ જાય વીસી. વીબી શું છે 0, તો વીસી શું આવ્યું માઇનસ 2.5. અને છેલ્લું જે શોધવાનું છે ડી, તો વીસી થી હું જાઉં તો બેટરી આવી, માઇનસ થી તમે ક્યાં જાઓ છો પ્લસ 2, બરાબર શું આવે વીડી. તો વીસી ની કિંમત શું છે માઇનસ 2.5, તો વીડી આવશે ફક્ત માઇનસ 0.5 વોલ્ટ. બરાબર, જેમ મેં કીધું ઓપ્શન ડી નથી એટલે ડી ઓપ્શન આવો હશે 1.5 વીએ પ્લસ ને વીડી માઇનસ. બરાબર, તો આ વસ્તુનું ધ્યાન રાખજો. સારો પ્રશ્ન છે, તમને બંધ ગાળા સિવાય કિર્ચોફનો નિયમ કઈ રીતે એપ્લાય કરવો એ બતાવે છે. ત્યારબાદ આ પ્રશ્ન અચ્છા સેમ નથી, પેલો પ્રશ્ન શ્રેણીમાં હતો, સમાંતરમાં તો આ શ્રેણીમાં છે. તો શ્રેણીમાં શું સરખું હોય, પ્રવાહ સરખો હોય પૂરો. બરાબર, ત્યારબાદ બે વાહક તારોને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ 14 મળે છે. એટલે આર ઇક્વિવેલેન્ટ શ્રેણી જોડાણનું સૂત્ર શું છે યાદ કરો, R1 પ્લસ R2. તો R1 પ્લસ R2 કેટલા આપે છે 14, એવું કે છે. હવે એમ કે છે સમાંતરમાં જોડો તો 3.43 મળે છે. તો સમાંતરનું સૂત્ર જો બે અવરોધ હોય તો બરાબર 3.43. હવે R1 પ્લસ R2 ઓલરેડી આપણને ખબર શું થાય છે, તો 14 ગુણ્યા 3.43, 14 તરી 42 ને 14 ગુણ્યા 43 કરશું 0.43, એટલે 48.02 કે 03 આવે છે, જેને હું લગભગ શું લઉં છું 48. બરાબર, તો એકમ ના લખીએ તો ચાલો. તો હવે આમાં આ બેનો ગુણાકાર 48 થવું જોઈએ. તો તમે વિચારો 16 તરી 48 થાય, પણ સરવાળો 16 ને 3 નહીં થાય 14, પછી 24 ગુણ્યા 2 તો એ બી નહીં થાય, પછી 8 ગુણ્યા 6 કરીએ તો 8 6 48 થાય, અને 8 ને 6 14 બી થાય. તો મોટો અવરોધ કયો 8 ઓહ્મ, એટલે એક અવરોધ 8 છે અને બીજો અવરોધ 6 છે. તમને મોટો પૂછ્યો હોય તો આ રહ્યો મોટો અવરોધ. બરાબર છે. ત્યારબાદ 2 ઓમેગાના અવરોધ સાથે બે એક સમાન કોષોને શ્રેણીમાં કે સમાંતરમાં જોડો તો 2 ઓમેગા અવરોધમાંથી વહેતો પ્રવાહ સરખો મળે છે. એટલે બે સેલ છે તમારી પાસે, બરાબર. પહેલા તમે ધારો કે શ્રેણી વિચારો, ઓકે. તો આ બાહ્ય અવરોધ 2 ઓમેગાનો અને એનો આંતરિક અવરોધ કેટલો છે દરેકનો, એક જ મિનિટ, બે આંતરિક અવરોધ જ પૂછ્યો છે, તો જે બી હશે સરખો જ હશે. તો આ રીતે પહેલા જોડ્યું છે, તમારે દોરવાની જરૂર નથી, ખાલી તમને બેઝિક સમજાવવા માટે હું અહીંયા દોરી રહ્યો છું. તો આ બંનેના ઈએમએફ સરખા છે, આંતરિક અવરોધ બી સરખા છે. તો ત્યારે અહીંથી વહેતો પ્રવાહ શું છે I. અને તમે જ્યારે સમાંતર જોડાણ લો છો એટલે ફરીથી આ 2 ઓમેગાનો અવરોધ, તમને ખાલી એક વિઝ્યુઅલ સમજાવું છું કે કઈ રીતે થાય છે. 2 ઓમેગા, આ બી બંને ઈએમએફ સરખા, આ સ્મોલ આર સરખા. અહીંયા બી પ્રવાહ કેટલો કે છે તો કે 2 જ કે છે, સોરી સેમ કે છે I. તો બંને પ્રવાહ સરખા છે, તો જો હું 2 વખત પ્રવાહનું સમીકરણ લખું તો અહીંયા થાય I બરાબર કેટલા છે
બે કોષ છે તો શ્રેણી જોડાણ હોય કોષોનું તો સરવાળો થાય E1 પ્લસ E2 પ્લસ E3, તો અહીંયા 2E થાય. અવરોધનો બી શું થાય? સરવાળો પ્લસ બાહ્ય અવરોધ. અને અહીંયા જો પ્રવાહ લખું તો EMF તો સેમ રહેશે. આપણે પાછળ તમને મેં સમજાયું સમાંતર જોડાણમાં EMF સેમ રહે, પણ અવરોધ શું થશે? n માં ભાગનો થશે, તો R/2 બે અવરોધ છે તો પ્લસ કેપિટલ. તો આ બે પ્રવાહ આપણને શું કહે છે? સેમ. તો 1 અને 2 પરથી શું લખાય? 2E/2 સ્મોલ r પ્લસ 2 કેપિટલ RB કેટલો છે? 2 E/ પ્લસ 2 E ઉડી ગયા. આ જે છે આ છેદ એ ક્યાં જશે? ઉપર. તો 2 ગુણ્યા R/2 પ્લસ 2 બરાબર આ વાળો છેદ ક્યાં જશે? આ બાજુ ઉપર જશે. તો શું આવશે? E તો ઉડી ગયા ને, 2R પ્લસ 2. તો આ 2 ને અંદર ગુણું તો R/2 નો 2 ઉડી ગયો, તો અહીંયા R પ્લસ 4 બરાબર 2R પ્લસ 2. તો સ્મોલ r શું આવે? 2R. જો સ્મોલ r જમણી બાજુ ગયો તો માઇનસ, તો 4 માંથી 2 ગયા તો 2 અને 2R ઓછા R, તો જવાબ આવશે 2. ઓકે, તો સારો પ્રશ્ન છે. તમારે આટલું બધું નથી લખવાનું, તમારે સિમ્પલી આ અને આ ડાયરેક્ટલી લખાવવું જોઈએ તમારાથી. ત્યારબાદ એક ઓરડાના તાપમાને તમને અવરોધ 100 આપ્યો, તો R0 થયો 100 અને ઓરડાનું તાપમાન છે 27 ડિગ્રી સેલ્સિયસ. તો આપણાને પૂછે છે કે તો તારનો અવરોધ 170 થાય ત્યારે તાપમાન કેટલું? તો R બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. R કેટલો કીધો? 170. ટેક્સ્ટબુકનો જ પ્રશ્ન છે, જવાબ બી લગભગ બેઠો જ આવશે 1027. તેમ છતાંય જોઈ લઈએ. આલ્ફા T ઓછા 27. તો જો આ 100 જે છે પહેલા 170 ના છેદમાં જશે, તો 170 ભાગ્યા 100 કેટલા થાય? 1.17. હવે આ જે 1 છે એ ક્યાં જશે? ડાબી બાજુ જશે. તો 1.17 ઓછા 1 કેટલા થાય? 0.17. આલ્ફા 1.7 10 ની માઇનસ 4 T ઓછા 27 આ ગુણાકારમાં છે આની સાથે. તો હવે આ વાળું પદ ક્યાં જશે? છેદમાં. તો 0.17 ભાગ્યા તમને કેલ્સી થી આવડે છે કરતા વસ્તુ ફટાફટ થઈ જશે. હું ખાલી સમજાવું છું ઇનકેસ કોઈને આ વસ્તુ નથી આવડતી તો. તો જો 0.17 ભાગ્યા 1.7 કરશો બરાબર છે, તો જવાબ 0.1 મળશે. બરાબર, તમારી પાસે કેલ્સી છે તમે કરી શકો છો. તો હું શું કરું? 1 પોઈન્ટ ડાબી બાજુ લઈ લઉં તો 0.17 થઈ જાય, 10 ની માઇનસ 3 થઈ જાય. તો 0.17 ઉડી ગયા, -3 ઉપર ગઈ તો +3 એટલે 1000. તો યસ એ જવાબ આવે છે. T બરાબર 1027 ડિગ્રી સેલ્સિયસ C. ત્યારબાદ જો E જેટલો EMF ધરાવતા n વિદ્યુત કોષોને સમાંતરમાં જોડો તો પરિણામી EMF શું થાય? પરિણામી EMF E જ થાય. હવે E ઓપ્શનમાં નથી તો D ઇઝ ધ રાઈટ આન્સર. શ્રેણીમાં જોડો તો શું થાય? n ટાઈમ્સ E થાય, પણ સમાંતરમાં તો એઝ ઇટ ઇઝ થાય, કેમ કે દરેકનું EMF શું છે? સરખું છે. ત્યારબાદ આ બી ટેક્સ્ટબુક નો જ છે બેઠો પ્રશ્ન. અહીંયા જો પ્રવાહ અલગ અલગ વહેતા હોય તો પરિણામી EMF નું સૂત્ર શું થશે? E ઇક્વિવેલન્ટ E1R2 પ્લસ E2R1 અપોન R1 પ્લસ R2. તો કયો ઓપ્શન છે? E1R2 E2R1 અપોન R1 પ્લસ R2. બી બેઠો જ છે, એક વખત જોઈ લેજો. સ્ટીલ તમને ના આઈડિયા આવે તો પૂછજો. ઓકે, હવે શું છે? 4 વોલ્ટ EMF ને 2 ઓમેગાના આંતરિક અવરોધ વાળી એકબીજાને સમાંતર જોડેલી બે બેટરીઓ 1 ઓમેગા અવરોધમાં વહેતો વીજપ્રવાહ ખાલી જગ્યા મળે. તો જો શું કે છે દોરીએ, તમને વધારે આઈડિયા આવશે. આ 1 ઓમેગાનો બાહ્ય અવરોધ છે. હવે અહીંયા આ 2 ઓમેગાનો બાહ્ય અવરોધ આંતરિક અવરોધ અને બેટરી કેટલી છે? અચ્છા 4 વોલ્ટ છે.
આવી કેટલી છે? 2 છે. તો આ બીજી. તો આ 2 ના આંતરિક અવરોધ અને આ 4 વોલ્ટની 2 બેટરી આપણે લઈ લીધી. હવે આમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? સિમ્પલ એ પ્રશ્ન પૂછે છે. તો I બરાબર કેટલી બેટરી છે? 2. બંને ક્યાં જોડી છે? સમાંતરમાં. તો EMF ચેન્જ ના થાય. તો E આંતરિક અવરોધ શું થશે? n માં ભાગનો થશે. 2 છે તો 2 બીજા ભાગનો થશે. અને આ બાહ્ય અવરોધ. તો આ 4 2 ભાગ્યા 2 શું થાય? 1 અને કેપિટલ R 1. 1 ને 2 4 ભાગ્યા 2. ઓકે, તો 2 એમ્પિયર જવાબ આવશે. અને આની સાથે આ ચેપ્ટરના બધા MCQ થયા પૂરા. બહુ ઓછા હતા ને ઈઝી હતા, તેમ છતાંય સ્ટીલ તમને કોઈ ડાઉટ હોય તો બિંદાસ પૂછી લેજો, બરાબર, જરૂર નથી. ત્યાં સુધી મળીએ, ચેપ્ટર 4 લઈને આવીશું. તો ટાટા, બાય બાય એન્ડ ટેક કેર.